કનુભાઈ દેસાઈને નાણાં વિભાગ તેમજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણની જવાબદારી સોંપવામાં આવી છે। જીતુ વાઘાણીને કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્ય ઉદ્યોગ તેમજ પશુપાલન અને ગાય સંવર્ધન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે। ઋષિકેશ પટેલને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામીણ ગૃહ નિર્માણ તેમજ વિધાનસભા અને સંસદીય બાબતોના મંત્રી બનાવાયા છે। કુંવરજી બાવળિયાને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામીણ વિકાસ વિભાગ સોંપાયો છે, જ્યારે નરેશ પટેલને આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામીણ ઉદ્યોગની જવાબદારી સોંપવામાં આવી છે। અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજીની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ડૉક્ટર પ્રદ્યુમ્ન વાજાને સામાજિક ન્યાય અને સશક્તિકરણ, પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ સોંપાયો છે। રમણભાઈ સોલંકીને ખાદ્ય વિભાગ તેમજ નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ સોંપવામાં આવ્યો છે। પરસોત્તમ સોલંકીને મત્સ્ય ઉદ્યોગની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે રાજ્યકક્ષાની વાત કરીએ તો રીવાબા જાડેજાને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે। પીસી બરંડાને આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક બાબત વિભાગ સોંપવામાં આવ્યો છે। કાંતિભાઈ અમૃતિયાને શ્રમ અને રોજગાર વિભાગની જવાબદારી સોંપાઈ છે। કૌશિક વેકરિયાને કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તેમજ સંસદીય બાબતોની જવાબદારી સોંપવામાં આવી છે। રમેશ કટારાને કૃષિ વિભાગ તેમજ પશુપાલન અને ગૌ સંવર્ધનની જવાબદારી સોંપવામાં આવી છે। જયરામ ગામિતને રમતગમત વિભાગ, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ નાગરિક ઉડ્ડયન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે। દર્શનાબેન વાઘેલાને શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ સોંપાયો છે। પ્રવીણ માળીને વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તેમજ વાહન વ્યવહાર વિભાગ સોંપાયો છે। સંજયસિંહ મહેડાને મહેસૂલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ગ્રામીણ વિકાસ સોંપવામાં આવ્યો છે। કમલેશ પટેલને નાણાં વિભાગ, પોલીસ, હાઉસિંગ અને નશાબંધી આબકારી વિભાગ સોંપાયો છે। ત્રિકમ ચાંગાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે। સ્વરૂપજી ઠાકોરને ખાદી અને ગ્રામ ઉદ્યોગની જવાબદારી સોંપાઈ છે। જો સ્વતંત્ર હવાલાની વાત કરીએ તો પ્રફુલ્લ પાનસેરિયાને આરોગ્ય વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે। ઈશ્વરસિંહ પટેલને પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગ સોંપાયો છે, જ્યારે મનીષાબેન વકીલને મહિલા અને બાળ વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે।